નમસ્કાર. કુણાલ વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે. આજે હું ધોરણ 7 વિષય અંગ્રેજીમાં યુનિટ 1 વિનિસ સ્માઇલમાં આપણે યુનિટમાં એક્ટિવિટી 1 અને 2 આપણે જોઈએ. હવે આપણે આગળ જોઈશું એક્ટિવિટી 3. એક્ટિવિટી 3 આપણે સિઝન પ્રમાણે એક્ટિવિટી 3 આવ્યા છીએ, જેમાં આપણે જોઈશું મેથી પકોડા, જે આપણને ખૂબ જ પ્રિય છે અને તે આપણે વાર્તા દ્વારા આ એક્ટિવિટીમાં આપણે જોઈશું. અને આ વાર્તા જે આપણે બુક્સમાં પેજ નંબર 46 એટલે કે 46માં પાના પર આ મેથી પકોડાની આપણને વાર્તા આપી છે. અને એ વાર્તામાં આપણે કંજૂસમલ કે જે કંજૂસ છે અને એક ચોકીદાર, એક કંજૂસમલ અને ચોકીદારની વાર્તા આપી છે કે જે સુગંધ લઈને રહે છે અને બીજી વ્યક્તિ છે પૈસા રહે છે. ને પોતે છે મેથીના પકોડા બનાવે છે, પોતે ખાય છે અને કંજૂસમલ એનો શું કરે છે, સુગંધ જ લે છે. તો આપણે આ વાર્તા દ્વારા જોઈશું રિવિઝન 1માં પેજ નંબર 46. એમાં છે મેથી પકોડા. કંજૂસમલ વોઝ રીચ બટ હી વોઝ અ મિઝર. એટલે કે કંજૂસમલ જે હતો એ ખૂબ પૈસાદાર તો હતો, પરંતુ તે કેવા હતા, કંજૂસ હતા અને પૈસા ખર્ચી શકાતા ન હતા. એ એટલો કંજૂસ કે પોતાને સારી વસ્તુ પણ પોતે ખાઈ શકતો ન હતો. He spent very little money. તે ખૂબ જ થોડા જ પૈસા ખર્ચતો હતો. આ સ્પેન્ડ એ સ્પેન્ડનો ભૂતકાળ છે કે તે ખર્ચતો હતો, વાપરતો હતો. સ્પેન્ડ એટલે ખર્ચવું, વાપરવું. He ate very cheap food. તે હંમેશા સસ્તો અને હલકો ખોરાક ખાતો હતો. એટ એ ઈટનો ભૂતકાળ આપેલું છે. His watchman lived in a hut near his gate. અને તેનો જે ચોકીદાર હતો એ ચોકીદાર તેના ગેટ એટલે કે દરવાજાની પાસે ઝૂંપડી હતી અને એ ઝૂંપડીમાં એનો ચોકીદાર રહેતો હતો. The watchman liked મેથી પકોડા. આ ચોકીદારને મેથી પકોડા ખૂબ જ ભાવતા હતા. સો હિઝ વાઇફ મેડ મેથી પકોડા એવરી ડે. અને તેથી જ આ ચોકીદારની પત્ની તેની માટે દરરોજ મેથી પકોડા બનાવતી હતી. વન ડે ધ મિસર પાસ્ડ બાય ધ હટ. એક દિવસ એ ઝૂંપડી પાસેથી આ જે કંજૂસમલ હતા તે પસાર થતા હતા. હી કોટ ધ સ્મેલ ઓફ મેથી પકોડા. અને તે શું કરતા હતો, આની સુગંધ લેતા હતા મેથી પકોડાની. આપણે પણ જોઈએ છે આજુબાજુમાં મેથી પકોડા બનતા હોય અથવા થેપલા બનતા હોય કે કંઈ પણ મેથી, તો એની સ્મેલ આપણે આજુબાજુમાં પણ બનતા હોય તો સરસ સુગંધ આવતી જ હોય છે. તો આ પણ કંજૂસમલ જે પસાર થતા હતા ચોકીદારની ઝૂંપડી પાસેથી, તો તેને આની સુગંધ આવી. હી લાઇક ઇટ વેરી મચ. અને આ સુગંધ આ કંજૂસમલને ખૂબ જ ગમી ગઈ. કંજૂસમલ સેડ ટુ ધ વોચમેન. કંજૂસમલે ચોકીદારને પૂછ્યું, આઈ સ્મેલ સમથિંગ ગુડ. આની સુગંધ મને બહુ સરસ આવે છે. વોટ ઇઝ ઇટ? તે શું છે કે આની સુગંધ આટલી સરસ આવે છે? ધ વોચમેન રિપ્લાઇડ. ચોકીદારે સામે જવાબ આપ્યો, ઇટ ઇઝ મેથી પકોડા. એ તો મેથીના ભજીયા છે. કંજૂસમલ સેડ પ્લીઝ કુક ઇટ એવરી ડે. મહેરબાની કરીને તમે આ દરરોજ બનાવજો. આઈ લાઇક ઇટ સ્મેલ. મને તેની સુગંધ ખૂબ જ ગમે છે. સો ધ વોચમેન એન્ડ હિઝ વાઇફ મેડ ઇટ એવરી ડે. અને તેથી આ ચોકીદાર અને તેની પત્ની દરરોજ મેથીના ભજીયા બનાવવા લાગ્યા. વન ડે દે
ડે વેન્ટ ટુ કંજુસમલ. એક દિવસ કંજુસમલ ગયો એન્ડ સેડ અને કહ્યું, સર યુ લાઈક ધ સ્મેલ ઓફ મેથી પકોડા. કે છે કે તમને મેથી પકોડાની સુગંધ ખૂબ જ ગમે છે. કોણ પૂછે છે? ચોકીદાર કંજુસમલને પૂછે છે કે સાહેબ તમને આ મેથીના ભજીયાની સુગંધ ખૂબ જ ગમે છે. સો વી કુક ઇટ એવરી ડે. અને તેથી અમે તે દરરોજ બનાવીએ છીએ. બટ મેથી પકોડા ઇઝ નોટ ચીપ. પરંતુ આ મેથી પકોડા કોઈ સસ્તા નથી બનતા. તેની પાછળ ખૂબ જ ખર્ચો થાય છે, મહેનત થાય છે. વી સ્પેન્ડ a lot of money on oil and besan. અમે તેમાં ખૂબ જ બધું તેલ વાપરીએ છીએ, લોટ વાપરીએ છીએ ચણાનો, અને એની પાછળ ખર્ચો પણ થાય છે. તેલ લાવવું પડે છે, ચણાનું બેસન લાવવું પડે છે, મેથીની ભાજી લાવવી પડે છે, એની પાછળ મહેનત પણ થાય છે. એટલે કે એ કોઈ સસ્તું બનતું નથી. પ્લીઝ હેલ્પ અસ વિથ સમ મની. મને થોડા પૈસાની મદદ કરશો. કંજુસમલ વેન્ટ ઇનસાઇડ એન્ડ શટ ધ ડોર. કંજુસમલ અંદરની સાઈડ ગયો, અંદરની બાજુ ગયો અને તેમણે શું કર્યું? દરવાજાને બંધ કરી દીધું. હી ટુક સમ સિલ્વર કોઇન્સ એન્ડ ડ્રોપ ધેમ વન બાય વન ઓન ધ ફ્લોર. અને તેને થોડા ચાંદીના સિક્કા લીધા અને એક પછી એક તેને શું કરવા લાગ્યા? જમીન પર કોઈ પણ નાખવા લાગ્યા. ધેન ધ મિસર કેમ આઉટ એન્ડ સેડ. અને ત્યારબાદ કંજુસમલ બહાર આવ્યા અને કહેવા લાગ્યા, ડીડ યુ હિયર ધ સાઉન્ડ ઓફ ધ સિલ્વર કોઇન્સ. શું તમે આ ચાંદીના સિક્કાનો અવાજ સાંભળ્યો? યસ સર વી ડીડ, ધે સેડ. કે છે ચોકીદાર, હા સાહેબ મેં તે સાંભળ્યો છે. ડીડ યુ એન્જોય ઇટ? કંજુસમલ કહે છે, શું તમને તેની મજા પડી? યસ સર વેરી મચ. ત્યારે ચોકીદાર કહે છે, હા મને તેનો રણકાર જે આવ્યો ચાંદીના સિક્કાનો, તે રણકાર મને ખૂબ જ ગમ્યો છે અને તે મેં ખૂબ જ ગમ્યો, સારો એવો અવાજ આવ્યો છે. ધ મિસર સેડ. કંજુસમલે કહ્યું, આઈ એન્જોય ધ સ્મેલ ઓફ યોર મેથી પકોડા. મેં તમારા મેથીના ભજીયાની સુગંધ લઈને આનંદ માણ્યો. યુ એન્જોય ધ સાઉન્ડ ઓફ માય મની. અને તમે મારા જે સિક્કા હતા એ સિક્કાનો અવાજ સાંભળીને તમે એનો આનંદ માણ્યો છે. આઈ વિલ નોટ આસ્ક યુ ટુ ગીવ મી. હું તમને કહીશ નહીં કે તમે મને આપો મેથી પકોડા. એન્ડ યુ ડોન્ટ આસ્ક ફોર માય મની. હું તમને કહીશ નહીં કે તમે મને મેથી પકોડા આપો અને તમે મારી આગળ પૈસા પણ માંગશો નહીં. ડેટ ઇઝ અ ડીલ. આપણો સોદો હતો. તમે મારે મેથી પકોડાની સુગંધ લીધી, આનંદ માન્યો અને મેં પૈસા શું કર્યા? ચાંદીના સિક્કાનો રણકાર કર્યો અને ચાંદીના સિક્કાનો રણકારનો તમે આનંદ માણ્યો. એટલે આ બંનેનો આપણે શું થયો છે? સોદો થઈ ગયો છે. એટલે આપણે કોઈની પાસે એક વસ્તુ પણ માંગશું નહીં. નાવ ગો અવે એન્ડ પ્રિપેર મેથી પકોડા. હવે તમે જાઓ અને મેથી પકોડાની તૈયારી કરો. હવે આપણે આ નીચે આપ્યું છે, બંધ બેસતા ન હોય તેવા શબ્દોને આપણે છેકી નાખવાના છે. સ્ટ્રીક આઉટ એન્ડ ફોરવર્ડ વર્ડ્સ. કે કંજુસમલ વોઝ પુઅર એન્ડ વેલ્થી. તો આપણે કંજુસમલ કેવો હતો? સંપત્તિવાન હતો કે પુઅર હતો? હતા તો સંપત્તિવાન, વેલ્થી હતા. એટલે આપણે આમાં શું છેકી નાખવાનું છે? પુઅર શબ્દ આપણે છેકી નાખવાનો છે. સેકન્ડ છે, કંજુસમલ સ્પેન્ડ વેરી લિટલ મની લોટ્સ ઓફ મની. તે ઓછો ખર્ચો કરતા હતા કે વધારે ખર્ચો કરતા હતા? તો લિટલ મની, ખૂબ જ ઓછો ખર્ચો કરતા હતા, કંજૂસ હતા. એટલે આપણે લઈશું લોટ્સ ઓફ મની. આપણે આ શબ્દ છેકી કાઢવાનો છે. થર્ડ છે,
કન્ઝ્યુમર એટ વેરી કોસ્ટલી ચીપ ફૂડ. કન્ઝ્યુમર કેવો ખોરાક ખાતા હતા? મોંઘો કે સસ્તો કે હલકો કે ભારે? તો કન્ઝ્યુમર ચીપ ખોરાક ખાતો હતો, હલકો. એટલે આપણે કોસ્ટલી ચેંકી દેવાનું છે, કોસ્ટલી. નેક્સ્ટ, વોચમેન્સ વાઇફ મેડ મેથી પકોડા મેથી ગોટા એવરી ડે. એટલે કે વોચમેનની પત્ની મેથી પકોડા બનાવતી હતી કે મેથીના ગોટા બનાવતી હતી? તો આપણે મેથીના ગોટા ચેકી નાખવાનું છે. નેક્સ્ટ, ધ વોચમેન thought that consumer was angry કે happy? તો આપણે હશે angry. Next છે, consumer went outside inside the house and opened the shut the door. એટલે consumer અંદર ઘરની અંદર ગયા અને દરવાજો બંધ કરી દીધો. outside and open બંને ચેકી નાખવાનું. outside and open એ બંને આપણે ચેકી કાઢવાના. હવે છે આપણે પ્રશ્ન 3 માં છે કે આપણે જે શબ્દો આપણે સેન્ટેન્સ આપ્યા છે પાઠમાં, એમાં જેવા અર્થવાળા વાક્યો આપણે આ વાર્તામાંથી શોધી કાઢવાના છે. અહીંયા જે સેન્ટેન્સ આપ્યું છે એ સેન્ટેન્સ દ્વારા એવા જ શબ્દો આપણે વાર્તામાંથી ગોતી કાઢવાના છે. તો આપણે જોઈ લઈએ, 6 સેન્ટેન્સ જ છે. એટલે પહેલો છે, consumer was very rich. very rich. consumer was very rich. અથવા તો consumer was rich ખાલી લખો તો પણ ચાલે, કે આપણને rich શબ્દ જ આપેલો છે એટલે rich પણ ચાલે. consumer's watchman lived in a hut. in a hut near his gate. near his gate એની ઝૂંપડીની ગેટની બાજુમાં રહેતા હતા. વોચમેન્સ વાઇફ ઓલવેઝ પ્રિપેર મેથી પકોડા. ચોકીદારની પત્ની હંમેશા મેથી પકોડા બનાવતી હતી. his wife made મેથી પકોડા every day. For consumer liked the smell of pakoda. He liked it very much. Next, consumer went into the house and closed the door. Consumer went inside the door, inside and shut the door. Next, consumer counted the silver coins, dropping them on the floor. Not dropping, drop. Consumer counted the silver coins, drop them one by one on the floor. તો આપણે યુનિટ 1 માં એક્ટિવિટી 3 સુધી જોઈ લીધું. હવે આપણે આગળના ભાગમાં આપણે એક્ટિવિટી 4 જોઈશું.
નમસ્કાર.